નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ? તમે ધોરણ 6 પૂરું કરીને હવે ધોરણ 7 માં આવી ગયા. એમાં આપણે પ્રકરણ 1 ભણી પણ લીધું. હવે આપણે આજના આ વિડીયોમાં પ્રકરણ નંબર 2 ની શરૂઆત કરવાના છીએ. જો અત્યાર સુધી તમે આ ચેનલમાં નવા હોય તો પહેલા તો અમારી આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કર્યા પછી તમારા મિત્રો સુધી એને શેર કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એમાં પણ તમારો મનગમતો વિષય એવો ગણિત વિષય, અને એમાં આપણે આજે અભ્યાસ કરવાના છીએ પ્રકરણ નંબર 2, જેની આપણે થિયરીની શરૂઆત કરવાના છીએ. આ વિડીયોની અંદર આપણે શું અભ્યાસ કરવાના? થિયરી. પણ એના પહેલા આપણું જે પ્રકરણ નંબર 2 હતું એનું નામ શું? તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 જેનું નામ હતું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો પહેલા તો અપૂર્ણાંક એટલે શું? બાળકો, એક આપણા મગજમાં સવાલ થાય કે અપૂર્ણાંક કોને કહેવાય, દશાંશ સંખ્યા કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક એટલે શું થાય ખબર? આપણે એને એક નાની વાર્તા દ્વારા સમજીએ. ચાલો. એક ગામ હતું. એ ગામની અંદર એક ભૂખડભાઈ કરીને રહેતા એક વ્યક્તિ રહેતો ને એનું નામ હતું ભૂખડભાઈ. એક દિવસ છે ને એના ઘરે એના સાસુમાં આવ્યા અને એને ગરમા ગરમ ઘીમાંથી લથપથ એને લાડુ બનાવી દીધા. કેટલા લાડુ બનાવ્યા? 4 લાડુ બનાવ્યા. લાડુ બનાવી પ્લેટની અંદર મૂકી અને એના સાસુમાં બહાર જતા રહ્યા. હવે આ બધી વસ્તુ પેલા ભૂખડભાઈ જોવે અને ભૂખડભાઈથી રહેવાનું નહીં. એટલે એને હું શું કર્યું? ઊભો થયો, પ્લેટમાંથી એક લાડુ લઈ અને ખાઈ ગયો. હવે એને ખબર પડી કે સાસુમાએ તો 4 લાડુ બનાવ્યા હતા, હવે ઓછા થઈ ગયા, એમાં વધ્યા કેટલા? 3 વધ્યા. ખબર પડે હું કહું છું? કેમ કે ભૂખડભાઈ તો ભૂખડ હતા એટલે એને લાડુ દેખાવા જોઈએ. લાડુ દેખાણા એટલે એને ખાઈ લીધા. હવે 3 વધ્યા. એને એમ થયું કે જેવા સાસુમાં આવશે ને આ જોશે કે એક લાડુ ક્યાં ગયો તો મને ખીજાશે, મને વઢશે. એટલે એને ડર લાગ્યો. ડરના લીધે એને શું કર્યું ખબર? એની ભૂખ નહોતી સંતોષી, એને હજી વધારે લાડુ ખાવા હતા. એક લાડુ લીધો ને એના 2 ટુકડા કર્યા, અડધા કર્યા. અડધો ખાઈ ગયો ને અડધો રહેવા દીધો. હજી એની ભૂખ ન સંતાશે બાળકો. એટલે હવે એને શું કર્યું ખબર? એક લાડુ લઈને એના અડધાના અડધા પાસા કર્યા, એટલે કે ચોથો ભાગ કર્યો. 3 ભાગ ખાઈ ગયો ને 1 ટુકડો રહેવા દીધો. આ પ્રક્રિયા હાલતી હતી ને ત્યાં અચાનક એના સાસુમાં આવ્યા. ભૂખડભાઈ તો ધ્રુજવા માંડ્યા. આવીને સીધા એના સાસુમાએ રાડ નાખીને કીધું કે ભૂખડ, આ શું કર્યું? આ લાડવાના કેમ આવા ટુકડા કર્યા? તો ભૂખડભાઈ શું કીધું ખબર? હું તો ગણિત શીખતો હતો, એમાં પણ અપૂર્ણાંકની સંખ્યા શીખતો હતો. અપૂર્ણાંકની સંખ્યા શીખતો હતો. તો ભૂખડ કહે કે હા, મને તો આમાં મજા આવી, મેં લાડવાના કટકા કરીને હું અપૂર્ણાંક વિશે માહિતી મેળવી. હવે આ બધી વસ્તુ શીખતો હતો ને ત્યાં ભૂખડભાઈ શું કીધું ખબર? આજે તો મેં અંશ અને છેદની માહિતી મેળવી, એના ઉપરથી મને ખબર પડી કે ગણિત આવી રીતે શીખાય. આ બધી વસ્તુ હાલતી હતી ને ત્યાં સાસુમાએ બીજી વાર રાડ નાખી કે મારા બધા લાડવા ક્યાં ગયા એમ. તો ભૂખડભાઈને તો ડર લાગ્યો. ભૂખડભાઈ મીંડા દોડવા. આના ઉપરથી આપણે શું શીખવાના ખબર? કે અહીંયા જે ભૂખડભાઈએ લાડવા ખાધા હતા ને એ લાડવાની વાત કરીએ કે જો આખો લાડવો હતો તો એને આપણે શું કહીએ છીએ? આખો લાડવો હતો તો એને આખો ભાગ શું કહીએ? પણ જ્યારે એને લાડવાના 2 ટુકડા કર્યા હતા, 2 કટકા કર્યા હતા, એટલે આપણા માટે થઈ ગયો અડધો લાડવો. સમજ પડે છે હું કહું છું? જ્યારે એને લાડવાના શું કર્યું? 2 ભાગ કર્યા. લાડવાના 2 ભાગ કર્યા. જ્યારે એને 2 ભાગ કર્યા ને લાડવાના, ત્યારે અડધો અડધો થઈ ગયો. અડધો ખાઈ ગયો તો અડધો વધ્યો. એના પછી હજી આગળ વધ્યો. હવે એને શું કર્યું ખબર? એક લાડવાના એને 4 ટુકડા કર્યા. 4 માંથી 3 ખાઈ ગયો ને 1 રહેવા દીધો. બાળકો, આ બધી સંખ્યા મળે ને આ જ સંખ્યાને અપૂર્ણાંક કહેવાય. ખબર પડી? ભૂખડભાઈની વાર્તા ઉપરથી આપણે અપૂર્ણાંક માટેની માહિતી મેળવી. અપૂર્ણાંક એટલે આખું ન હોય સાદી ભાષામાં. તો જો અહીંયા અડધું હતું, અહીંયા અડધું થયું. હવે આ 3/4 ખાઈ ગયા તો એની પાસે વધ્યા કેટલા હશે? 1/4. થયું ક્લિયર? ખબર પડી? આવી જ રીતે આપણા માટે એક બીજો શબ્દ આવે છે દશાંશ. દશાંશ એટલે એક નાનું એવું ટપકું. ચાલો બાળકો, આને પણ આપણે એક ટપકાભાઈ તરીકે ઓળખી લેવી કે જ્યાં ટપકાભાઈ આવી જાય ને ત્યાં સંખ્યાઓની પથારી ફેરવી નાખે. જેમ કે જો હું તમને એક સાદી ભાષામાં સમજાવું, આ 15 છે. 15 કેટલા છે? 15. પણ જો 1 અને 5 ની વચ્ચે જઈ અને આ ટપકુભાઈ બેસી જાય ને એટલે આ 1.5 કરી નાખે. સમજ પડી મેં શું કીધું? આ થઈ ગઈ દશાંશ સંખ્યાઓ. હવે આને કઈ રીતે સમજવી? તો ચાલો આપણે આને પણ એક નાની વાર્તા દ્વારા સમજીએ. વાર્તા આપણે આગળ શીખાય એના જેવી જ છે કે એક ગામ હતું, એમાં એક ટપકુભાઈ રહેતા હતા અને બાકી 1 થી 100 બીજા અંક એટલે કે બીજા ભાઈ રહેતા હતા. એક દિવસ છે ને 1 અને 2 ની વચ્ચે ઝઘડો થયો. એક દિવસ શું થયું? 1 અને 2 ની વચ્ચે ઝઘડો થયો. કોની વચ્ચે ઝઘડો થયો? 1 અને 2. આ 2 ભાઈ હતા, 1 નામના ભાઈ અને 2 નામના ભાઈ. આ ભાઈની વચ્ચે ઝઘડો થયો. ઝઘડાનું સમાધાન નહોતું આવતું એટલે એ લોકોએ વિચાર્યું કે ચાલો આપણે ટપકુભાઈ પાસે જઈએ. ટપકુભાઈ પાસે જઈ અને એને કીધું કે હું મોટો કે આ મોટો? 1 એમ કહે કે હું મોટો, 2 એમ કહે કે હું મોટો. આમ તો આપણે જોઈએ તો આપણને આ અંક ઉપરથી ખબર પડે કે 2 મોટા છે, 1 નાના છે.
પણ જ્યારે આ બંનેની વચ્ચે ટપકુભાઈ બેસી જશે ને એટલે આ સંખ્યાની પથારી ફેરવશે. કેમ કે ટપકુભાઈથી સમાધાન લાવવાનું છે. એટલે આ બંને એની પાસે ગયા ને તો ટપકુભાઈ શું કીધું ખબર? થોડીક રાહ જોવો, થોડીક વાર શાંતિ રાખો, હું તમને આનું સોલ્યુશન આપું. સોલ્યુશન એને કેમ આપ્યું ખબર? આ 1 અને આ 2 આની વચ્ચે ટપકુભાઈ બેસી ગયા. શું કર્યું એને? ટપકુભાઈ બેસી ગયા. હવે ટપકુભાઈ બેઠા ને એટલે આ 2 ને તો નાનો કરી નાખ્યો એને, 1 કરતા પણ નાનો કરી નાખ્યો. કેમ કે આપણે આનો જો સરવાળો કરીએ તો આપણને બધાને ખબર છે, આપણે આ શીખવાના છીએ, આને કહેવાય આવું. એનો મતલબ આ 1 કરતા 0.2 નાના થઈ ગયા. જ્યારે ટપકુભાઈ 1 અને 2 ની વચ્ચે આવી ગયા ને એટલે 2 ને નાનો કરી નાખ્યો. પોઈન્ટ પછીની સંખ્યા કેવી કરી નાખી? એને નાની કરી નાખી. ખ્યાલ આવે છે હું કહેવા માંગુ? આમ જો આપણે પણ દાખલા ગણતા હોય, જો આ ટપકાભાઈને ભૂલ્યા એટલે આપણો જવાબ આવશે નહીં. આ ટપકું હતું ને, ટપકું, એ જ તમારી દશાંશ સંખ્યા. ખ્યાલ આવ્યો? દશાંશ સંખ્યાને આપણે આગળ બહુ રીતે અલગ અલગ પ્રકાર શીખવાના, કે 10 ક્યારે આવે, 100 ક્યારે આવે, 1000 ક્યારે આવે. તો આ બધી પોઈન્ટ વાળી સંખ્યાને આપણે શીખવાના, કે જો પોઈન્ટ પછી એક સંખ્યા હોય ને તો પોઈન્ટ દૂર કરીને છેદમાં 10 લખવાના. પોઈન્ટ પછી 2 સંખ્યા હોય ને તો પોઈન્ટ દૂર કરીને છેદમાં 100 લખવાના. આ બધી વસ્તુની માહિતી આપણે શું કરવાના છીએ? આ ચેપ્ટરની અંદર શીખવાના છીએ. જો બાળકો તમને આ બંને વાર્તાઓ પરથી અપૂર્ણાંક અને દશાંશ ક્લિયર થયું હોય ને તો ફટાફટ મને એક સ્માઇલનું ઇમોજી કોમેન્ટમાં મોકલી દો. ચાલો, અને મારા આ વિડીયોને લાઈક કરી દો. કેમ કે જો તમે લાઈક કરશો અને કોમેન્ટ કરશો ને તો આના પછીનો જ્યારે હું વિડીયો બનાવીશ ને એમાં પણ કંઈક નવી વાર્તા લઈને આવીશ. પણ એના માટે તમને મજા આવવી જોઈએ, તમને તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આપણા માટે અપૂર્ણાંક અને દશાંશમાં પહેલો જ શબ્દ આવતો હતો અપૂર્ણાંક એટલે શું? અપૂર્ણાંક કોને કહેવાય? આમ તો આપણે ક્લિયર થઈ ગયું કે 1/2, 1/4, 3/4 આ બધી સંખ્યાને અપૂર્ણાંક કહેવાય. પણ આને મારે યાદ કઈ રીતે રાખવી? આપણે એ લાડવા વાળી રીતથી તો યાદ રાખ્યું, પણ હવે જો અહીંયા મેં તમને શાબ્દિક વર્ણન આપ્યું છે કે જ્યારે કોઈ એક આખી વસ્તુને સરખા ભાગમાં વહેંચીએ અને તેમાંથી થોડા ભાગ લઈએ ત્યારે એને અપૂર્ણાંક કહેવાય. આપણે વાત કરી હતી આખો લાડવો હતો, 2 ટુકડા કર્યા, અડધો ખાઈ ગયો, અડધો પેડો રહ્યો, તો 1/2 અપૂર્ણાંક થઈ ગયું. એટલે કે જ્યારે કોઈ આખી વસ્તુ હોય એના સરખા ભાગ કરીએ ને અને એમાંથી થોડોક ભાગ લઈએ ત્યારે આપણને શું મળે? અપૂર્ણાંક. ચાલો, એક ચોકલેટને 8 સરખા ભાગમાં તોડી નાખીએ અને એમાંથી 3 ભાગ ખાઈ જાવી તો એ અપૂર્ણાંક થઈ ગયો. કઈ રીતે લખાય? 3/8. એનો મતલબ કે અહીંયા 8 ભાગ કર્યા હતા અને 8 ભાગમાંથી 3 ભાગ ખાવાના હતા. આ જ વસ્તુને આપણે એક પીઝાના ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણી પાસે એક પીઝો હોય. માની લ્યો કે આપણી પાસે એક પીઝા હોય, પીઝાના 4 ટુકડા કર્યા. પીઝાની પાર્ટી કરવા ગયા હોય 2 મિત્રો અને 2 મિત્રો એક પીઝો મંગાવ્યો હોય, એના 4 ટુકડા કરે. હવે બેયને સરખા વહેંચવા હોય તો બાળકો શું કરવું પડશે? બંનેને અડધા અડધા ટુકડા લેવા પડશે. પણ માની લ્યો કે એકને વધારે ખાવો છે ને એકને ઓછો ખાવો છે, તો એ નામનો ભાઈ છે ને એ 1 ટુકડો ખાય છે અને બી નામનો ભાઈ છે ને એ 3 ટુકડા ખાય છે. એનો મતલબ કે પીઝાના ટોટલ ટુકડા કેટલા કર્યા હતા આપણે? કુલ કેટલા કર્યા હતા? 4. એમાંથી એ નામના ભાઈએ 1 ખાધો અને બી નામના ભાઈએ કેટલા ખાધા? 3. ખબર પડી હું કીધું એ? ક્લિયર થયું? આ થઈ ગયું અપૂર્ણાંક. હવે જુઓ, આ બંનેનો તમે સરવાળો કરો ને એટલે છેદ સરખા છે. છેદ સરખા હોય તો અંશનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, 4/4 બરાબર મળી ગયો આખો પીઝો. આ આખાના જે ભાગ કર્યા ને એ જ અપૂર્ણાંક. થઈ ગયું ક્લિયર? ક્લિયર તમારો કન્સેપ્ટ? ચાલો ફટાફટ મને કોમેન્ટ દ્વારા જણાવી દો. ક્લિયર? ડન છે? ચાલો આગળ વધીએ આપણે. અંશ કોને કહેવાય અને છેદ કોને કહેવાય? આપણે જે 2 સંખ્યા લખતા હતા ને, ઉપર કંઈક લખતા હતા, નીચે કંઈક લખતા હતા, તો એમાં ઉપર હોય એને અંશ કહેવાય અને નીચે હોય એને શું કહેવાય? છેદ. પણ એને આપણે આપણી રીતે સમજીએ કે અપૂર્ણાંકમાં ઉપરની સંખ્યાને શું કહેવાય? અંશ અને નીચેની સંખ્યાને શું કહેવાય? છેદ. ચાલો આપણે એનું કંઈક ઉદાહરણ જોઈએ કે 3/5. જો અહીંયા મેં તમને એક ઉદાહરણ આપ્યું છે 3/5, જેમાં 3 ને શું કહેવાય છે? અંશ, અને 5 ને શું કહેવાય છે? આ 3 ને શું કહેવાય બાળકો? અંશ, અને આ 5 ને શું કહેવાય? છેદ. ચાલો એના પછી કે આ ઉદાહરણ શું કહેવા માંગે કે કોઈ વસ્તુને 5 સમાન ભાગ કર્યા હોય, નીચે હોય ને એ ભાગ કરવાના અને એમાંથી 3 ભાગ લીધા હોય. જેમ કે હું તમને એક વસ્તુ કહું કે મારી પાસે એક ચોકલેટ છે, ચોકલેટના મેં 5 ટુકડા કર્યા અને 3 ટુકડા હું ખાઈ ગયો. એનો મતલબ કે 5 માંથી 3 ખાઈ ગયો. સમજ પડી? થયું ક્લિયર? આ હતા અંશ અને છેદ. ચાલો એના પછી અપૂર્ણાંકના પ્રકાર. આપણે અપૂર્ણાંક તો સમજી ગયા કે અપૂર્ણાંક કોને કહેવાય, પણ હવે અપૂર્ણાંક કેટલા પ્રકારના આવે, કેવા કેવા પ્રકારના આવે? તો જો બાળકો, અપૂર્ણાંકનો પહેલો પ્રકાર જેને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાય એને? શુદ્ધ અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ, અંશ નાનો હોય અને છેદ મોટો હોય. થયું ક્લિયર? ખબર પડી શું કહેવા માંગુ છું?
અંશ નાનો અને છેદ મોટો એને કહેવાય અપૂર્ણાંક. અને આ સંખ્યા મળે 1 કરતા નાની. આ સંખ્યા કેવી મળે? 1 કરતા નાની. ચાલો એના પછી અપૂર્ણાંકનો બીજો પ્રકાર અશુદ્ધ અપૂર્ણાંક. અપૂર્ણાંકનો બીજો પ્રકાર કયો છે? અશુદ્ધ અપૂર્ણાંક. જેમાં પણ જોવો અંશ મોટો હોય અને છેદ નાનો હોય, એટલે કે મારે આ સંખ્યાને બીજી રીતે લખવી હોય તો હું અહીંયા લખું 3/2. જોવો એનો અંશ કેવો હતો? મોટો, અને છેદ કેવો હતો? નાનો. થાય છે ક્લિયર? શુદ્ધ કોને કહેવાય? અંશ નાનો છેદ મોટો. અશુદ્ધ કોને કહેવાય? અંશ મોટો છેદ નાનો. જો અહીંયા મેં તમને ક્લિયર કરી દીધું છે, લેસ ધેન અને ગ્રેટર ધેન. હવે જ્યારે આનો તમે ભાગાકાર કરો ને એટલે આ સંખ્યા કેવી મળે? 1 કરતા નાની. જ્યારે આ સંખ્યા કેવી મળે? 1 કરતા મોટી. થયું ક્લિયર? ખબર પડી શું કહેવા માંગુ છું? ચાલો ડન છે. એના પછી આપણે એને પછીની સંખ્યાનો પ્રકાર જોઈએ, જેને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. શું કહેવાય છે? મિશ્ર અપૂર્ણાંક. હવે મિશ્ર અપૂર્ણાંક એટલે બે સંખ્યાની બનેલી હોય, એમાં એક હોય પૂર્ણ સંખ્યા અને એક હોય અપૂર્ણાંક. એક કઈ હોય? પૂર્ણ સંખ્યા, અને બીજી કઈ હોય? અપૂર્ણાંકની સંખ્યા. ખ્યાલ આવે છે શું કહું છું? આ બેયને તમે ભેગી કરો ને એટલે તમને જે સંખ્યા મળે ને એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. ચાલો એના પછી સમાન છેદવાળી સંખ્યા, જેના છેદ સરખા હોય. જે સંખ્યાના છેદ સરખા હોય આને આપણે લખીએ સાદી ભાષામાં તો 2/3 પ્લસ 1/3. જોવો અહીંયા પણ 3, અહીંયા પણ 3, બેના છેદ સરખા છે તો આ સંખ્યાને કહેવાય સમાન છેદવાળી સંખ્યા. એના પછી આવે છે અસમાન છેદવાળી સંખ્યા. કોઈ બે સંખ્યા લ્યો, જેમ કે 1/3 પ્લસ 2/5. અહીંયા 3 હતા, અહીંયા 5 હતા, બેના છેદ સરખા નથી તો આને કહેવાય અસમાન છેદવાળી સંખ્યા. ચાલો ખ્યાલ આવ્યો? થયું ક્લિયર? હવે જ્યારે આવી સંખ્યા છે તો એના માટે તમે શીખી ગયા છો છઠ્ઠા ધોરણમાં લસ્સા લેવાનો. લસ્સા લઈ અને બંનેના છેદ સરખા કરવાના અને ત્યારબાદ આપણે શું કરશું? એનો સરવાળો કરશું. થયું ક્લિયર? અપૂર્ણાંક આટલા પ્રકારના હતા. ચાલો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, સમાન છેદવાળા અને અસમાન છેદવાળા. ત્યારબાદ અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો છે. હવે અપૂર્ણાંકનો ગુણાકાર કઈ રીતે કરશું આપણે? અપૂર્ણાંકનો ગુણાકાર કઈ સંખ્યાને કોની સાથે કરીએ એ બધું આપણે અહીંયા મુદ્દા વાઇઝ ચેક કરવાના છે. ચાલો જોઈએ આપણે કે અપૂર્ણાંકનો ગુણાકાર જ્યારે બે અપૂર્ણાંકને એકબીજા સાથે ગુણીએ ત્યારે તેને અપૂર્ણાંકનો ગુણાકાર કહેવાય. તમને બે સંખ્યા આપેલી હોય એને શું કરવાનું? એકબીજા સાથે ગુણવાનું છે. તો અહીંયા આપણે વાત કરીએ કે ઉપરની સંખ્યાનો ગુણાકાર ઉપર લખવાનો અને નીચેની સંખ્યાનો ગુણાકાર નીચે. કોઈ મગજમારી કાંઈ યાદ રાખવાનું નથી. જ્યારે પણ તમને કોઈ બે અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો કહે તમારે શું કરવાનું? ઉપરની સંખ્યાનો ઉપર અને નીચેની સંખ્યાનો નીચે. બીજું કઈ જોવાનું જ નથી. ઉપરના માળને ઉપરના માળ સાથે, નીચેના માળને નીચેના માળ સાથે. ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા મેં તમને એક ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ 2/3 ગુણ્યા 4/5. આનું મારે સાદુરૂપ આપવું હોય તો ઉપરનું ઉપર એટલે કે 4 દુ 8 અને 5 તેરીને 15. આપણો દાખલો પૂરો. મારે આમાં બીજું કઈ વિચારવાનું જ નથી. કેટલું ઈઝી છે જોવો. ઉપરનો ઉપર, નીચેનું નીચે. સરવાળા બાદબાકી હોય ને તો લસામાં જવાનું, બાકી ગુણાકાર હોય એટલે ઉપરનું ઉપર અને નીચેનું નીચે. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. અપૂર્ણાંકનો કોની સાથે ગુણાકાર કરવાનો છે આપણે? પૂર્ણ સંખ્યાઓ સાથે. તો અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવો ખૂબ જ સરળ છે. આગળ જોયું ને આપણે ઉપરનો ઉપર, નીચેનો નીચે. એને આપણે થોડુંક ડીપમાં જોઈએ કે આ પ્રક્રિયામાં પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર માત્ર અપૂર્ણાંકના અંશ એટલે કે જે ઉપરની સંખ્યા હોય ને એની સાથે જ કરવાનો. નીચેની સંખ્યાને આપણે અડવાનું જ નથી, એમની એમ રહેવા દેવાની. નીચેની સંખ્યાને એમની એમ રહેવા દેવાની. ચાલો આપણે એનું ઉદાહરણ જોઈએ કે 3 ગુણ્યા 2/7. આને મારે કઈ રીતે લખવું? આ એવું કહે છે 3 ગુણ્યા 2/7. ઉપરનો ઉપર સાથે ગુણાકાર કરો ભાઈ, બીજું કાંઈ કરવાનું નથી. 3 દુ 6. આપણો જવાબ આવે 6/7. થયું ક્લિયર? ઉપરનો ઉપર સાથે, બાકી તમારે બીજું આમાં કઈ જોવાનું છે નહીં. કેટલું ઈઝી હતું. જ્યારે પણ તમને એમ કહે કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરો, તમારે શું કરવાનું? ઉપરનો ઉપર સાથે, નીચે જોવાનું જ નથી. ચાલો એના પછી અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. હવે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ તો કે જ્યારે બી અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય ત્યારે અંશનો ગુણાકાર અંશ સાથે થાય, છેદનો ગુણાકાર છેદ સાથે થાય. જે આપણે હમણાં શરૂઆતમાં ગુણાકાર વાળામાં જોઈ ગયા. અને ગુણાકાર કરતી વખતે છેદ સમાન કરવાની જરૂર રહેતી નથી. જો તમારે સરવાળા અને બાદબાકી કરવાના હોય તો જ તમારે છેદ સરખા કરવાના, બાકી તમારે છેદ સરખા કરવાની જરૂર પડતી નથી. ચાલો જો અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ આવતો હોય ને તો આપણને ખબર છે ઉપર અને નીચે ગુણાકાર ભાગાકાર કરીને આપણે ઉડાડી દેવી. ઘડીઓ બોલી અને શું કરીએ? આપણે ઉડાડી દેવી. સરખું આવતું હોય તો, બાકી એને ઉડાડવાનું નથી. ચાલો આનું આપણે એક ઉદાહરણ જોઈએ તો 2/3 ગુણ્યા 4/5. આમાં કઈ ઉડતું નથી તો મારે શું કરવાનું? જ્યારે અપૂર્ણાંકનો અપૂર્ણાંક ગુણાકાર કરવો હોય તો 2/3
3 ગુણ્યા 4/5 એટલે કે 4 દુ 8 અને 5 તેરીને 15 થયું ક્લિયર? શું કહેવા માંગ્યું? ઉપરનો ઉપર નીચેનો નીચે, ક્યાંય ફાફા મારવાના નથી. ગુણાકાર હોય એટલે ઉપરનો ઉપર અને નીચેનો નીચે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ગુણાકારની કિંમત હવે મેળવવાની છે. તો એમાં મેં તમને કીધું છે કે બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર. હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એ આપણે જોઈ ગયા. અંશ નાનો હોય છેદ મોટો હોય. તો આવી જ્યારે સંખ્યા હશે અને હું એનો ગુણાકાર કરીશ તો મને એનું પરિણામ શું મળે? ચાલો, કે જ્યારે બે શુદ્ધ અપૂર્ણાંક જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય એનો ગુણાકાર કરવામાં આવે ત્યારે મળતા ગુણાકારની કિંમત એ બંને મૂળ સંખ્યા હોય ને એના કરતા નાની હોય. હવે આ વળી નવું શું લેવા સાહેબ? તો એના માટે જો બાળકો, હું તમને એવું કહેવા માંગુ છું કે બે શુદ્ધ અપૂર્ણાંક લીધા આપણે. કેટલા અપૂર્ણાંક લીધા? 2. આ બંનેનો ગુણાકાર કરીશ ને, ગુણાકાર કર્યા પછી મને જે જવાબ મળશે ને એ જવાબ જે આપણે સંખ્યા લીધી હતી ને એના કરતા કેવો હશે? નાનો હશે. થઈ ગયું ક્લિયર? ખબર પડી? ચાલો આપણે ચેક કરીએ. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખ્યું છે 2/3 ગુણ્યા 4/5 ગુણાકાર કર્યો તો જવાબ આવ્યો 8/15. આનો મતલબ એવો થાય કે જો હું 2/3 કરીશ તો એનો ભાગાકાર મને આ 8/15 છે એના કરતા કેવો હશે? કેવો હશે? મોટો હશે. કેમ ખબર પડી? કેમ કે આપણે અહીંયા કીધું કે મળતા ગુણાકારની કિંમત બંને મૂળ અપૂર્ણાંકો કરતા નાની હશે. આ જે 8/15 છે ને એ આ બે સંખ્યા કરતા નાના છે. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ? થઈ ગયું ક્લિયર? કેટલું ઈઝી હતું જુઓ બાળકો. અભ્યાસ કરવો ને એમાં કોઈ નવીન વાત નથી, પણ અભ્યાસને કરવાની બહુ બધી રીત આવે. શાંતિથી તમે બેસો, તમારી પાસે ફોન હોય કે લેપટોપ હોય, તમે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે આજુબાજુમાં આપણો મગજ ન હોવો જોઈએ. આપણું ફોકસ આપણા ભણવા ઉપર હોવું જોઈએ અને એનાથી જ તમારું રિઝલ્ટ સુધરે. એકવાર તમને જો આ બધા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા ને એટલે તમે ગમે ત્યારે ગમે એક્ઝામ આપતા હોય તમને ફટાફટ યાદ આવશે કે આમાં તો આવું હોય, આમાં તો આવું હોય. એટલે ભણતા સમયે છે ને બીજી બધી એક્ટિવિટી બંધ કરી દેવાની. આખો વિડીયો કમ્પ્લીટ જોઈ લેવાનો. વિડીયો જોયા પછી એકવાર એને એનાલિસિસ કરવાનો, એટલે કે વિચારવાનું કે આવું આવતું હતું, હું આવું શીખો, મને આવું આવડી ગયું. પછી આપણે જ્યારે દાખલા જોઈએ ત્યારે એકવાર દાખલો જોઈને પછી એને શું કરવાનું? મોઢે ગણવાની ટ્રાય કરવાની. ચાલો વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ. હવે ગુણાકારની કિંમતમાં પાછું બીજો પ્રકાર આવે છે કે બે અશુદ્ધ અપૂર્ણાંકો હોય તો શું થાય? બે શુદ્ધ અપૂર્ણાંકો હોય એનો ગુણાકાર કરીએ તો આપણે જોયું કે જે જવાબ મળે એ નાનો હોય, પણ બે અશુદ્ધ હોય તો વિચારો હાલો ફટાફટ. બે અશુદ્ધ હોય તો બે અશુદ્ધ હોય તો એનામાં શું થાય જુઓ કે જ્યારે બે અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેનો અંશ મોટો અને છેદ નાનો હોય એનો ગુણાકાર કરીએ ને ત્યારે મળતા ગુણાકારની કિંમત છે ને એ બંને અપૂર્ણાંક કરતા કેવી હોય? મોટી હોય. જેમ કે આપણે ઉદાહરણ અહીંયા લખીએ. ઉદાહરણ તરીકે 3/2 ગુણ્યા 7/5. જુઓ અંશ મોટા છે, છેદ નાના છે, અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયા. હવે એનો તમે ગુણાકાર કરો એટલે 7 તેરીને 21. આ હતું 3/2 ગુણાકાર કર્યો 21/10. એનો મતલબ કે આ સંખ્યા નાની છે અને આ સંખ્યા મોટી છે. એટલે કે ગુણાકાર કર્યા પછી જે જવાબ મળે ને એ કેવો મળશે? તમને મોટો મળશે. કેવો મળશે? મોટો. થયું ક્લિયર? શુદ્ધમાં કેવો મળતો હતો? નાનો. અશુદ્ધમાં કેવો મળે? મોટો. ચાલો એના પછી એક અશુદ્ધ હોય, એક શુદ્ધ હોય અને એક અશુદ્ધ હોય તો આ બંનેનો ગુણાકાર કરવી તો શું મળે આપણને પરિણામ? તો આવા ગુણાકારની કિંમત અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાની અને શુદ્ધ અપૂર્ણાંક કરતા મોટી. આપણે બે કન્સેપ્ટ ક્લિયર કરી લીધા. જો બે શુદ્ધ સંખ્યાઓ હોય તો આપણને ખબર છે જવાબ નાનો મળે અને બે અશુદ્ધ હોય તો જવાબ મોટો મળે. અહીંયા પણ એવું, જે અશુદ્ધ હશે એના કરતા નાનું અને શુદ્ધ હશે એના કરતા મોટું. થઈ ગયું ક્લિયર? ચાલો એના પછી આપણે આગળ જોઈએ. આવતા વિડીયોમાં આપણે શું જોવાના? અહીંયા આપણે આ ગુણાકાર વાળો પાર્ટ પૂરો કર્યો. હવે આના પછીનો જે આપણે વિડીયો બનાવવાના એ વિડીયોની અંદર હું તમને ભાગાકાર અને દશાંશ સંખ્યાની થિયરી વિશે સમજાવવાનું છું. આપણે જે ગુણાકારમાં જોયું ને એ બધી વસ્તુ ભાગાકારમાં કઈ રીતે થાય. દશાંશ એટલે કે આ ટપકુભાઈ છે, ટપકુભાઈની હું આમાં કામગીરી છે, એ બધું આપણે આવતા લેક્ચરમાં જોવાના છે. દરેક વિડીયો તમારે અંત સુધી જોવાના. જો આગળના વિડીયો ન જોયા હોય તો એકવાર જોઈ લેજો. મળીએ આપણે આવતા લેક્ચરમાં.